આ સોનલમાના પરિવારમાંથી ગિરીશાપા આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું. આવતીકાલે સોનલ બીચ છે, કેવી તૈયારી છે ને કેવો માહોલ? हाँ, बोलो सोनल मात की जय, परम पूज्य बनु मात की जय. आई श्री कंचनबा. આ આઈ શ્રી સોનબાઈમાનું જન્મસ્થળ એટલે કે મઢડા. આયેલ આંગણીએ કે આંગણ તોળે અમો, માં સોનલે સમો તું અવિશલ આપજે આઈમાં. આ અમારે જગદંબા ચારણી પરંપરામાં થઈ ગયેલા આઈ સોનબાઈમાં એ માતાજીનો આજે જન્મદિવસ છે. આમ તો આ ગત વર્ષે જે શતાબ્દી ઉજવાણી, આ બીજી શતાબ્દીનો પ્રથમ દિવસ છે, એટલે પ્રથમ વર્ષ છે, એટલે 101મો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે પૂરા ભારત વર્ષમાં નહીં, અન્ય દેશોમાં પણ આજે બીજનો જબરજસ્ત સારું એ સોનલ જગત, સોનલ વિશ્વ ઉમળકાથી શક્તિ ઉપાસકો આજે માનો પર્વ મનાવી રહ્યો. ત્યારે પ્રથમ તો તમારા માધ્યમથી તમામને મઢડા સોનલધામ પરમ પૂજ્ય આઈ શ્રી કંચનબાવતી શુભકામના પાઠવી છે. જય માતાજી, જય સોનલ. ખાસ કરીને કાર્યક્રમો આજથી લઈ અને કાલ સુધીના શું રહેશે? આમ જોઈએ તો હર વર્ષે એક દિવસનો, પણ આ વખતે 2 દિવસનો રાખવામાં આવ્યો છે. કારણ એ બન્યું કે દર વર્ષે 25-35 હજાર લોકો ભાવિકો વધતા જાય છે. એને લઈને આવનારા સમયમાં ધીમે ધીમે 2-4 વારમાં સમાંતર જ 2 દિવસ થઈ જાય, એટલે છેલ્લા દિવસે ભીડ ન રહીએ, એટલે ખરેખર 2 દિવસના કરવા. આજે પૂર્વ સંધ્યાએ જબરજસ્ત ચારણી સાહિત્યનો કાર્યક્રમ છે. લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, સંતવાણી, બધા દિગ્ગજ કલાકારો ખૂબ હૃદયના ભાવથી ઉમળકાથી સ્વયંભૂ આવી અને કલા પીરે છે. એ જ રીતે આવતીકાલે સવારે એટલે કે પ્રથમ દિવસ સોનલ જન્મોત્સવ 1 જાન્યુઆરી, એ દિવસે 25મી સાલમાં પ્રથમ દિવસ આપણું પણ નૂતન માનો જન્મોત્સવ ઉજવાયો. ત્યારે પ્રથમ મંગળા આરતી 6 વાગ્યાની આરતી, પછી 8:30 વાગે શોભાયાત્રા પછી પ્રસાદી ભોજન, યજ્ઞ પૂર્ણાવતી, રોંઢે રાસ ગરબા બપોર પછી 3 વાગે, અને રાત્રિનો જબરજસ્ત કાર્યક્રમ આરંભાઈ રહ્યો છે. ત્યારે ઉમળકાભેર ઉમટે છે. આજે સોનલ જગત મઢડા તરફ ઉમટી રહ્યું છે, તેનો ખૂબ આનંદ છે. આમ તો માતાજીનું જીવન જ એમનો સંદેશ હતો, પણ આઈમાના જીવન ચરિત્ર વિશે થોડો આપનો ભાવ વ્યક્ત કરો. આઈ સોનબાઈમાં એટલે સહજ આઈમાં એ પ્રથમથી જ જન્મથી જ આઈમાં એટલા પ્રભાવિત, 5-7-9 વર્ષે તો આઈમાં એટલા પ્રભાવિત પોતાનું જીવન આગવું હતું કે લોકોમાં એમ થાય, આઈમાં કહેતા કે બીજાના હૃદયમાં ફોટા પડે, તમે શુદ્ધ હૃદયથી જીવો. ચારણો અને ચારણેતર આઈમાં જ્યાં ગયા છે, ખાલી ચારણોની ચિંતા નથી કરી, પણ 18 પણ ચારણો સાથે રહેનારા, મળનારા, પોતાને જે મળ્યા એ બધાને આઈમાં એટલો બધા ભાવથી આવકાર્યા. અને એવું કીધું, આમ તો આઈમાને જમાડું બહુ ગમતું. અમારા પરમ અમીર બાપુ એટલે આઈમાના બાપુ, અમારા દાદા, એને પણ શિવ ઉપાસક હતા, અને ભક્તિ જબરજસ્ત શક્તિ શિવના ઉપાસક, અને અનેક સંતો આવે અહીં મઢડા જમાતું આવે, અને પોતે એમાં ખૂબ લાગ્યા રહેતા. એવડી બધી જાગીરી જમીનદાર છતાં પણ પોતાને સંતોની સેવા કરવી બહુ ઉત્તમ લાગતી. આ હરાકડિયા હોનબાઈમાં પણ ખૂબ જતા, હોનબાઈમાંના આશીર્વાદ મળ્યા. એ વડીલો સગાવાલાને એવી ઈચ્છા કરી કે એક દીકરાનો જન્મ થાય, પણ ત્યારે સોનબાઈમાં કીધું કે એક દીકરીનો જન્મ થાય અને પ્રચંડ તાકાતવાળીનું નામ સોનલ આપજે. સોનબાઈમાં એની આઈમાનું નામ સોનબાઈ પડ્યું, અને સોનબાઈમાં એવું જાજરમાન જીવન જીવી ગયા કે બીજાને રાહ છે. એની સાથે સાથે બનુમાં બંને બહેનો એ ભક્તિ તરફ મળ્યા, અને આઈમાને રસ્તે ચાલ્યા, એવું ચાલ્યા કે આવ્યા ગયાને ટુકડો દેવો, આવકારવા, અને સમાજમાંથી કુરેજો તિલાંજલિ પામે એના માટે સઘન પ્રયત્નો કર્યા. શિક્ષણ અને પુરુષાર્થ, આઈમાં પ્રથમ પુરુષાર્થ પર ભાર. એ સમય એવો હતો, અનેક સમાજો દીધા હતી કે આવી રીતે આમ કરાય, આ કામ આપણાથી ન થાય. ત્યારે આઈમાં સત્વરે વર્ષો પહેલાં એણે આગમ કરીને કીધું કે ભાઈ આપણે બધું કરવું જોઈએ, આથે કામ કરો, પાટું મારીને 5 રૂપિયા પણ પુરુષાર્થ કરો. પુરુષાર્થનો જબરજસ્ત જીવન મંત્ર આપ્યો આઈમાં. પુરુષાર્થ પછી આઈમાં શિક્ષણ ઉપર ભાર મૂક્યો કે આવનારા સમયમાં શિક્ષણ નહીં હોય તો સમાજ. બીજી વાત આઈમાં એ કરતા કે ખરેખર આપણો ચારણ સમાજ કે અન્ય સમાજ વખતો વખત થોડા કે જાજા મળે એનું પરિણામ આવે, સતત મળતું રહેવું અને સમાજના શ્રેય તરફ જવું, અને બધાએ બને એટલી સમાજની સેવામાં જોતરાવું, એ આઈમાની ખૂબ ભાવના હતી. ઘણા બધા માનવ મેરામણ આવી રહ્યું છે અત્યારે, તો ખાલી ટૂંકમાં સોનલ છોરુઓને શું સંદેશ આપશો? હા, આઈમાં જે રાહે આપણને ચીંધો છે, જે દિશા બતાવી છે, એ રીતે આપણે નેક દિલીથી રહી અને સારા એક માનવ બની રહી. આપણે મનુષ્ય તળા અને માનવે ન રહી, દેવ તળા અને માનવશે નહીં, તો એ ઉચિત નથી. આઈમાને જરાય ગમતી વાત નહીં. એટલે આઈમાં જે સંસ્કારો શીચા છે, સોનબાઈમાં જે આપણને કીધું છે, જે પરાપરોમાં આઈ નાગબાઈમાં થઈ ગયા, આઈ ખોડિયાર થઈ ગયા, આઈ મોગલમાં થઈ ગયા, એવી અનેક અવતાર ઠેઠ હિંગળાજથી હાલી આવી આ ધારા પરંપરા ખૂબ. આઈ રાજબાઈ તમે જુઓ તો ખરા, ઠેઠ દિલ્હીને કાંગરે જાય એવી જગદંબાઓ થઈ, વરવડીથી જેતબાઈ થઈ, અનેક આવ્યો ત્યાં. એમાં એ જગદંબા ચારણોને આવવું એ મોટી શુભ નિશાની છે. વખતો વખત સમયાંતરે અનેક આવ્યો ચારણોમાં અવતરિત થતા જ રહ્યા છે, ને આજે એના દાખલા મોજૂદ છે.